ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આજની સવાર આપણે પડી ગઈ છે 9:30 વાગે અને આપણે બેસી ગયા છે અને તમારે એ કહેવાનું છે કે અમારા રાઇટિંગ કેવા થાય છે. જો મેં હોમવર્ક કરી લીધું છે પોતા મારા, તો ચાલો પોતા આપણે મારી ગઈ. જો આજે ઘૂઘરીનો પ્રોગ્રામ છે એટલે આપણે સુધારવા માંડ્યા છીએ કાંદા, ટમેટા અને મરચાં. તો ચાલો બધા જમવા. તો આપણી ઘૂઘરી માટેની ગ્રેવી થઈ ગઈ છે તૈયાર અને આપણે મસાલું રાખી દીધું છે. હવે આપણે તેલ આવી જાય એટલે આપણે કરી નાખી વઘાર. જો આપણે ગ્રેવી ચડી ગઈ છે ને હવે આપણે એમાં નાખી દઈશું ઘૂઘરી. તો ચાલો હવે આપણે ઘૂઘરી બનીને રેડી થઈ જાય. તો આપણી ઘૂઘરી બની ગઈ છે ને હવે ચડે છે ધીમા તાપે. એટલે હવે જો આ જેને તીખી ભાવતું હોય એ કોમેન્ટ કરી દેજો. આપને તો તીખી ભાવે એટલે ફૂલ ચટાકેદાર આપણે 2-3 મરચી નાખી છે, 2 ચમચી ચટણી નાખી છે કોરી. ચાલો બધા ઘૂઘરી ખાવા માટે. અને જેને દેખીને પાણી આવી ગયું હોય કોમેન્ટ તો કરી જ દેજો. જો લંચ બોક્સ ભરી લીધો છે ને હવે હું જમવા બેસી ગઈ છું. તો જો હું સ્કૂલેથી ઘરે આવી ગઈ છું ને હવે હોમવર્ક કરવા માટે. તો ચાલો હવે હોમવર્ક કરી લઈએ. જો અમે આવી ગયા છીએ માસીના ઘરે ને હવે અમે જોવા માંડ્યા છીએ દીદીની કેસર ને બબોડી બેન ખાય છે વેફર ને જોવે છે મોબાઈલ. તો જો આ છે મારા માસીનું પાર્કિંગ. અહીંયા છે પાર્કિંગ રૂમ, પછી આ છે પાર્કિંગમાં કાર, સોફા, પછી એક્ટિવા છે, અહીંયા ચોકડી ને એવું બધું છે ને અહીંયા વોશરૂમ છે. આ પાર્કિંગ. તો જો રસોઈ બની ગઈ છે અને મમ્મીને બધા પ્લેટો ભરવા માંડ્યા. તો ગઈશ તો જો મારો માસીનું કિચન છે અને અહીંયા જો તો જો આ છે મારા માસીનું ઘર અને અહીંયા છે મારા માસીનો બેડરૂમ અને અહીંયા છે મારા ભાઈનો બેડરૂમ, જોઈ શકો છો તમે. અને અહીંયા છે બાલ્કની. જો તમે કેટલું નીચું છે ને તમને આ હોમ કેવું લાગ્યું તે કોમેન્ટ કરી દેજો જરા. હેલો ગાઈસ, તો જો આજે છે જમવામાં પંજાબી શાક અને પરોઠા, પાપડ, કચુંબર, છાશ ને ડુંગળી. તો જો બધા જમવા બેસી ગયા છે. હેલો ગાઈસ, તો જો હવે અમે આવી ગયા છીએ ઘરે અને આજના દિવસમાં તો બહુ જ મજા કરી. તો જો તમને આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું તો ભૂલતા જ નહીં. ગુડ નાઇટ.